આપણા તરફથી થઈ છે એ અત્યારે અડધી કલાક કે કલાકની અંદર એમને છોડવાની ચર્ચા છે. કલાકની અંદર જે કે પણ વિદ્યાર્થીઓ એમને અચ્છા અમુક લોકો નીકળી ગયા છે, અમુક લોકો આવે છે એટલે એ ચર્ચા પણ થઈ ગઈ છે. પણ મહત્વની વાત કે ગઈકાલે રાતે અમે સારી એવી રાત અને સારી એવી ડાયરો અને સારા એવા પ્રોગ્રામો કર્યા. તો આજની પણ રાત આપણે અહીંયા જગ્યા અલગ છે પણ સત્યાગ્રહ છાવણીમાં બધાએ વિતાવવાનો બધાને મોકો મળ્યો છે. બધો તમને બધાને ખૂબ ખૂબ આભાર. આજની રાતની પ્રસંગો અને ડાયરાઓ કરવાના છે. હું કદાચ સાંજના સમયમાં થોડો સમય એટલા માટે નહીં હોય કે મારે હોસ્પિટલના કામથી થોડા સમય માટે બહાર જવાનું છે. પણ આપણે બધાએ સાથે મળીને અને મીટિંગ પછી આપણે નક્કી કરીશું. ત્યાં સુધી આપણી લડત, આપણો જુસ્સો, આપણી તાકાત આપણે બધાએ અહીંયા ટકાવી રાખવાની છે. આપણે બધાએ અહીંયા બેઠું રહેવાનું છે. અને ખાસ આખી રાત ભલે જાગવું પડે તો જાગજો. રાત ભલે જાગવું પડે તો જાગજો. કઈ આજુબાજુમાં રોકાવા જવું અથવા આજુબાજુમાં જવું એવું ન કરતા બાકી સવાર જેવી સ્થિતિ પાછી નથી. અને મેં એવું પણ કીધું છે, મને એવા બે ત્રણ વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યા કે આજે પણ એવું થશે તો મેં જવાબ આપ્યો છે કે ગઈકાલે પણ એવું થયું હતું તો આજે જે અમે કરીને બતાવ્યું છે એવું જો આજે થશે તો કાલે આનાથી મોટું કરી આપણે પૂરી તાકાતથી ટકી રહેવાનું છે. આજનો પ્રોગ્રામ આપણો યથાવત છે. બધાએ ઘણો લાંબો સમય કેટલા સમય સુધી આપણે બધાએ સાથે સંઘર્ષ કરવો પડે ખબર નથી, પણ સારી વાત છે કે એ બાને આપણે બધા લાંબા ગાળા સુધી બધા એકબીજા સાથે એટલે મૂળ વાત આ છે, ચર્ચાઓ આ છે. અને હું એવું કહી શકું કદાચ કે આપણે જીત તરફ આગળ વધી રહ્યા આપણે જીત તરફ ડગલા માંડી રહ્યા છે. કેટલી જીત મળશે, શું મળશે મને નથી ખબર, તમને નથી ખબર. એ કુદરતની કૃપાની વાત છે. પણ એટલી ખબર છે કે મારા તરફથી તમારા તરફથી જેટલો પ્રયત્ન કરવાનો છે પ્રયત્નમાં આપણે એક કોઈ કચાશ શું મળવાનું છે, શું નથી મળવાનું.